હાલો, કોઈ વિડીયો પોતાને ચાલુ નહીં કરે. હા રામજી, વિડીયો બંધ. ઓકે, જેની પાસે નથી તો હવે નેક્સ્ટ પીરિયડ ત્યારે નોટ અને પેન અવશ્ય હાજર રાખવાના. ઓકે, હવે સ્ક્રીન શેર થઈ ગયું છે ને, બધાને દેખાય છે? હા સર. હા સર. હા. ઓકે છે. હા સર. યસ સર. બસ દેખાય તો ઘણું. પેલે આપણે શરૂઆત કરશું મધ્યકથી. જો જે પાછળથી લેટ આવ્યા છે ને ફરીથી કહી દઉં કે આ જે ચેપ્ટર છે એ ટોટલ 6 માર્ક્સ નું પૂછાય. કેટલા માર્ક્સ નું? 6. બરાબર. એમાંથી 1 માર્ક વાળો એક પ્રશ્ન, 2 માર્ક વાળો એક પ્રશ્ન અને 3 માર્ક્સ વાળો પણ એક પ્રશ્ન. આવી રીતના ટોટલ 6 માર્ક્સ થાય. આવી શક્યતા વધુ. ક્યારેક એવું પણ બની શકે 4 માર્ક્સ વાળો એક પ્રશ્ન પૂછાય અને 2 માર્ક્સ વાળો પૂછાય. અથવા વાળો પ્રશ્ન પણ આમાંથી જોઈએ છે, પણ આ વખતે હવે કેવું પેપર નીકળે એના ઉપર આધાર વધુ. હાલો, હરિત. હા સર. પછી વંદન. હા સર. હા. હા, તમે 2 ખાસ હાજર રહેજો આનામાં, બરાબર? એટલે તમને જે પ્રશ્ન પૂછું એના જવાબ તમારે આપવાના. જી સર. ઓકે. ઓકે, હાલો, હવે આપણે દેખાય છે ને પેલો પ્રશ્ન? હા સર. હાલો, એની રકમ વાંચતો હરીત. એક શાળામાં ધોરણ 10 ના 30 વિદ્યાર્થીઓએ ગણિતના 100 ગુણના પ્રશ્નપત્રમાં મેળવેલ ગુણ નીચેના કોષ્ટકમાં આપેલા છે. વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો મધ્યક શોધો. પછી એ કોષ્ટક પણ સર વાંચો. મેળવેલ ગુણ xi બરાબર 10 તો વિદ્યાર્થીઓની સંખ્યા 1. મેળવેલ ગુણ 20 તો વિદ્યાર્થીઓની સંખ્યા 1. મેળવેલ ગુણ 36 તો વિદ્યાર્થીઓની સંખ્યા 3. મેળવેલ ગુણ 40 તો વિદ્યાર્થીઓની સંખ્યા 4. મેળવેલ ગુણ 50 વિદ્યાર્થીઓની સંખ્યા 3. મેળવેલ ગુણ 56 વિદ્યાર્થીઓની સંખ્યા 2. મેળવેલ ગુણ 60 વિદ્યાર્થીઓની સંખ્યા 4. મેળવેલ ગુણ 70 વિદ્યાર્થીઓની સંખ્યા 4. મેળવેલ ગુણ 72 વિદ્યાર્થીઓની સંખ્યા 1. મેળવેલ ગુણ 80 તો વિદ્યાર્થીઓની સંખ્યા 1. મેળવેલ ગુણ 88 તો વિદ્યાર્થીઓની સંખ્યા 2. મેળવેલ ગુણ 92 તો વિદ્યાર્થીઓની સંખ્યા 3 અને મેળવેલ ગુણ 95 તો વિદ્યાર્થીઓની સંખ્યા 1. સરસ. ચાલો, હવે આ જે આવૃત્તિ વિતરણ છે એનામાં વર્ગો નથી, બરાબર ને? આ જે છે એ વર્ગ વગરનું આવૃત્તિ વિતરણ છે. આમાં અહીંયા વર્ગો આપેલા નથી, એની બદલે શું આપેલા છે? અવલોકન આપેલા છે. કયા કયા છે અવલોકન? 10, 20, 36, 40, 50, 56, 60 એ બધા અવલોકન કહેવાય, બરાબર? એની બદલે આમ આપેલું હોય 10 થી 20, 20 થી 30, તો આને શું કહેશું આપણે? વર્ગ કહેશું. તો હવે એટલું ક્લિયર થઈ ગયું હશે, બરાબર ને બધાનું? કે આવૃત્તિ વિતરણ કેવું છે? વર્ગ વગરનું છે અત્યારે. હવે પેલું કામ આપણે શું કરવાનું? તો જે રકમમાં આપેલું છે એનો આપણે ફરીથી અહીંયા લખી નાખવાનું છે. તમે જોશો તો આ રકમમાં જ આપેલું હતું ને આ બધું. આ બધું શેમાં આપેલું હતું? રકમમાં. હા, હવે એમાં જે પેલો ખાનો છે એને આપણે શું નામ આપવાનું છે? xi.
અને બીજો ખાનો છે એનું નામ આપવાનું છે FI. 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 અને ત્રીજો ખાનો જે આપણે બનાવશું એ થશે FI ગુણ્યા XI. ફરીથી કેટલા ખાના બનશે? 3. 3. કયા કયા? XI, FI અને FI XI. સરસ. FI. હવે XI અને FI જે ઈ ખાના શેમાં આપેલા હશે? પહેલેથી આપેલા હશે રકમ. રકમમાં હશે. એ તમારે ખાલી જોઈ જોઈને લખવાના છે. રકમમાં આડા દીધેલા છે આમ. આપણે અહીંયા ઊભા લખ્યા છે, બીજું કાંઈ નથી. ઓકે, આટલું સમજાઈ ગયું? તો આગળ કરીએ. હા સર. હા, હવે આટલું થઈ જાય, ખાનાના નામ અપાઈ ગયા પછી આ ખાનાના જવાબ આપણે શોધવાના છે, બરાબર? ઓ તો બે રકમમાં આપેલા છે. તો શું કરવાનું છે? તો કે આ બે નો ગુણાકાર. 10 એકા 10. 20 એકા 20, 36 તેરી 108. 108. 40 ગુણ્યા 160. 160. 4 ગુણ્યા 3. 150. પછી કોણ બોલશે પાછળનો? 56 ગુણ્યા 2 112. 64 ગુણ્યા 4 240. 60 ગુણ્યા 4 240. 72 એકા 72. સરસ. 80. હમ 174. હા, 92 તેરી. 256. હવે જો આ પાડા ગણાને ના આવડતા હોય તો ગુણાકાર કરી લેવાનું. જોઈ લો, સાંભળો. 3 દુ 6 અને 9 તેરી 27. એ પાડા જેને ના આવડે એ શું કરી લે? ગુણાકાર કરી લે. 95 એકા 95. આ ગુણાકાર થઈ જાય. ઈ જો ખોટો હશે ગુણાકાર તમારો તો જવાબ ખોટો જ આવવાનો છે, સમજી લેજો. હા, હવે શું કરવાનું? આટલું થઈ જાય પછી આજે આપણે ગુણાકાર કર્યા બધા, આ જેટલા ગુણાકાર કર્યા છે એ બધાનો શું કરવું પડશે હવે? સરવાળો. વંદન હા સર. એકમ ના અંક નો કરતો જાય ઉપરથી. 0 ને 0, 0. પછી 8 એટલે 8. 8 9 8 9 10 12. 12 18 18 24 ને 29 9 ને વધી પડી 2. 29 9 ને વધી પડી 2. હલો હવે દશક નો અંક. હલો તો 2 3 4 5 6 7 8 9 10 11 11 ને 5 16 ને 1 17 17 ને 4 21 ને 8 29 29 ને 7 36 36 38 39 40 41 42 43 44 ને 44 ને 7 51 51 ને 7 58 58 ને 9 67 એનો 7 નો ને 6 વધી એના ઉપર 100 વડા. 6 7 8 9 10 11 12 13 14 15 16 ને 17 એટલે 1779. સરસ. હાલો એટલે આપણો જવાબ મળી ગયો. કેટલો? 1779. હવે ઈ કેનો સરવાળો કર્યો આપણે? FI XI. જે ખાનાનો તમે સરવાળો કરો, ધારો કે આ કયો હતો? FI XI. તો એના સરવાળાને કહેવાય સિગ્મા FI XI. સિગ્મા નો મતલબ સરવાળો થાય. આનો મતલબ શું થાય? સરવાળો. સરવાળો. હા,
વંચાય એમ સિગ્મા, બરાબર, લખાય આમ ઈ જેવું, અને એનો મતલબ થાય સરવાળો. હાલો હવે ઈ જ રીતે આ ખાનાનો સરવાળો કરો, એફઆઈ વાળા. હાલો હરીત કરતો. હરીત સર સ્ક્રીન ચોટી ગઈ છે તમારી. નથી આવતી? ના સર, એક જ સેકન્ડ, નેટવર્ક સર આવે છે. હાલો જેને મારા દેખાતું હોય ઈ કરો. કોને સર દેખાય હું છે? બોલું? હા બોલ. હા સર, 1 ને 1 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, પછી 4 ને 4 8 એટલે 14 ને 8 22, પછી 23 24, 24 ને 2 26, 26 ને 3 29 ને વત્તા 1 એટલે 30. ઓકે ગુડ. હાલો કેટલો જવાબ આવે? 30. 30 આવે, બરાબર. હવે કયો ખાનો હતો? એફઆઈ. FI. એફઆઈ ના ખાનાનો સરવાળો એટલે એને કહેવાય સિગ્મા એફઆઈ. સિગ્મા એફ. દેખાય ને સ્ક્રીન બધાને? કારણ કે હા આજે સર, હવે દેખાય છે. આવે છે. લાઈટ નથી ને એટલે વાઈફાઈ નથી ને ચાલુ, એટલે ધીમી પણ હોઈ શકે. હા સર, અહીંયા એવી રીતે જ છે. ઓકે હાલો હવે આટલું થઈ જાય પછી આપણે મધ્યક સૂત્ર છે એક્સ બાર બરાબર સિગ્મા એફઆઈ એક્સઆઈ છેદમાં સિગ્મા એફઆઈ. હા આ એનો સૂત્ર છે, બરાબર. અવાજ ચોટે. સર અવાજ ચોટે છે. હા ઉપજો, ટ્રાય કરું. હા સર. ના સર બરાબર છે. હવે અહીંયા બધાના પોતાના નેટવર્ક સર. ના પ્રોબ્લેમ હશે. હવે 1779 ભાગ્યા 30, 1779 ભાગ્યા 30. બધા પોતાનું માઇક બંધ રાખજો. હું જેને કહું એ સંભળાય. આ કોનો ચાલુ છે? હરીત જોતો કોનો ચાલુ છે માઇક? હા સર, જોઉં. એમનો એમ બંધ કર નાખ માઇક. હાલો હવે સર 30 નો પાડો. બસ હરીત 30 નો પાડો બોલ. હાલો 30 એકા 30, 30 દુ 90. 30 તું 90 મરાવી દઈશ. સોરી સર, 30 દુ 60, 30 તેરી 90, 30 ચોક 120, 30 50, 150, 180. હા છક બસ 180. 150 અટકી જાશું. ઓકે. 7 માંથી 0 જાય તો 7, 7 માંથી 5 જાય તો 2, ઉપરથી શું ઉતારશું આપણે? 9. હાલો બોલો આગળ. 30 નો પાડો. એક જ સેકન્ડ સર, હું નોટમાં કરું. તમારી એક્ચ્યુઅલ છે ને સ્ક્રીન ચોટી ગઈ. હું ખમો નોટમાં લખ. 9 30 30 50 150 બચ્યા 2 0. સર નવડો સર, એટલે 279 થયા. સર પછી પાછો 30 59.3 આવે બચ્યા. છે જવાબ. 270 આવશે, બરાબર. એટલે કેટલા વધશે? 9 પર પોઈન્ટ આવશે ને અહીંયા 0 મૂકશું આપણે, બરાબર. હવે બોલો તો. સરસ. 30 તેરી 90, એટલે જવાબ આપણો આવ્યો 59.3. એટલે મધ્યક કેટલું થયું? 59.3 થયું. સમજાઈ ગયું બધાને? હા સર, હા સર સમજાઈ ઓકે. ગયું. હા સર. હા સર. હા કોઈને ન સમજાણું હોય તો પૂછી શકો. હા સર. ના સમજાણું હોય તો પૂછો.
ફરીથી કહી દઉં, પેલો ખાનો XI નો રકમમાં હશે, FI નો રકમમાં હશે, આ આપણે બનાવવાનો હશે. એમાં શું કરવાનું તો કે FI XI નો ગુણાકાર કરીને મૂકતા જવા. પછી આનો સરવાળો શોધવાનો, પછી આનો સરવાળો શોધવાનો, આ સૂત્રમાં મૂકવાનું. હાલો વંદન, સૂત્ર શું છે? x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. ઓકે, સરસ. તો આ સૂત્રની અંદર આપણે બંને કિંમત મૂકશું, ભાગાકાર કરશું. તો સાવ સહેલો પ્રશ્ન છે. હવે આનો જવાબ ચેક કરવો હોય તો કેમ કરવો, કોઈ કહી શકે? આપણો સાચો આવ્યો કે ખોટો? એટલે સાવ તો ન કહી શકીએ સાચો કેટલો છે, પણ નજીકનો જવાબ આપણે કહી શકીએ કે આટલો આવવો જોઈએ. છે કોઈને ખબર? બોલ બોલ. છે જેને ખબર હોય બોલ લે. સર જવાબ અને સર હા બોલ બોલ. સર આપણે આવે ને 59.3 એના ગુણે 30 કરીએ તો 1779 આવે તો ખબર પડી જાય. ના ના, ઈ તો બરાબર છે. ઈ ખોટો હોય તો તમારો જવાબ એ ખોટો આવે. સિગ્મા FI XI તમે ખોટો શોધ્યો હોય તો જવાબ ખોટો જ આવવાનો ને. જો હવે કેમ કરવાનું છે, હવે આ હું કાઢી નાખું છું, બરાબર, ગણતરી. હા, હવે આમાં વધુમાં વધુ FI કયા છે એમાં ઈ જુઓ તો કે આ 4 છે, આ 4 છે, આ 4 છે, બરાબર. આ 3 દેખાય છે. એમાં વચ્ચે કયા છે? 60 છે ને. આ 4 ની સામે શું છે જો? 60. 60. એની આજુબાજુ જવાબ આવે, આ સમજી લેવાનું. થઈ ગયું ક્લિયર? હે સર સમજાવો ને ફરીથી જરાક. એકચ્યુઅલી મારામાં કે હાલો હવે આમાં મેક્સિમમ FI કઈ છે? 4 છે ને. આ દેખાય છે સ્ક્રીન? હા સર. હા હા, તો હા સર, એમાં 4 વચ્ચે છે. કયું છે? 4. આ વચ્ચે 4 છે ને. હા સર. હા, તો ઈ 4 ની સામે અવલોકન શું છે? આ જો XI. 60. સમજાણું? હા સર, સમજાઈ ગયું. હા, તો એની આજુબાજુ જવાબ હોય હંમેશા. હાલો હવે આ ક્લિયર? સર આ તો નવો વંદન? આઈડિયા છે, મને ખબર નથી. વંદન? હા સર. હવે કેટલા ખાના આપેલા હોય? 3. 3 આપેલા નહીં હોય, 2 જ આપેલા હશે. કયા કયા? સિગ્મા XI અને સિગ્મા ખાલી XI અને FI. હા, ઈ રકમમાં આપેલા હોય. આપણે કયું બનાવવાનો? આપણે XI અને FI નો ગુણાકાર કરીને FI XI બનાવવાનો. સરસ. હા, એટલે ટોટલ 3 ખાના બનશે, બરાબર. એમાંથી સરવાળો કેનો કરશું? સરવાળો પેલે FI XI નો થશે એટલે સિગ્મા FI XI, અને સરવાળો FI નો થશે એટલે સિગ્મા FI. સરસ, વેરી ગુડ. પછી સૂત્ર? સૂત્ર x બાર બરાબર સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. ઓકે, વેરી ગુડ. હાલો હવે આવડી જશે આખું. જવાબ કેમ ચેક કરવાનો ખબર પડી ગઈ? હા સર. હા સર. ઓકે, હા સર. ભલે. હાલો હવે હા સર. આ કેવો હતો દાખલો? અહીંયા હા સર. અવલોકન હતા ને અહીંયા આવૃત્તિ હતી. હવે આપણે વર્ગવાળો જોઈએ. આ વર્ગવાળો છે, બરાબર. વંદન, વાંચતો રકમ. સર સ્ક્રીન ચોટી ગઈ છે તમારી. હા સર, એટલે હવે આવશે ત્યારે. ઉપજે સ્ક્રીન પડી હોય. આ 1 મિનિટ બધા જરાક સ્ટોપ રાખવું છું. કોઈ નીકળતા નહીં આમાંથી. હા,
મતલબ કે સર તમે જે સમજાવો ને એ આગળ હાલ્યો જાય ને પછી સ્ક્રીન પાછળ પાછળ ધીરે પાછળ ધીરે હા, એટલે ના ના હા હું હવે એવી રીતે. નેટવર્ક વાંધો નહીં સર. હું નેટવર્ક બદલાવી નાખું જો જરાક. અત્યારે શું આ BSNL માં છે, હવે એરટેલ માં કરી. હમ અવાજ આવે છે? અવાજ આવે છે? હા સ્ક્રીન આવે છે સર. હા સાહેબ. કારણ કે BSNL તો કંટાળો. હવે આવી ગયું બરાબર સ્ક્રીન? હા સર સિમ 1 2 વાળો જ પેજ હજી ખુલ્લો છે અમારામાં. હા હા સર. સર. હા સાહેબ. હવે આવ્યું? ના સર હજી નથી. ના સર હજી નથી sim આવે. માં છે. હા સર. ના સર. ના સર. હાલો સ્ક્રીન આવ્યું કે ના આવ્યું? ના સર હજી હા હા સર હવે આવે આવ્યું. આવે. સપાટથી આવી ગયું. હા સર આવી ગયું. ઓકે હાલો પેલે મારું નામ લખેલું હોય નીચે આ બધા હા સર ઉપેન સર ભલે. સોલંકી લખેલો હા છે. સર રકમે આવી ગઈ વર્ગ અંતરાલ ને વિદ્યાર્થીઓની સંખ્યા. તો વંદન હા સર. રકમ હા સર. વર્ગ અંતરાલ 10 થી 25 માં વિદ્યાર્થીઓની સંખ્યા 2. વર્ગ અંતરાલ 25 થી 40 માં વિદ્યાર્થીઓની સંખ્યા 3. વર્ગ અંતરાલ 40 થી 55 માં વિદ્યાર્થીઓની સંખ્યા 7. પછી વર્ગ અંતરાલ 55 થી 70 માં વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 6. વર્ગ અંતરાલ 70 થી 85 માં વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 6 અને વર્ગ અંતરાલ 85 થી 100 માં વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 6. હાલો અવાજ આવે છે? હા હા સર. આવે છે. આ શનિવારે ચર્ચા કરી. આવે છે. ભલે હાલો હવે પેલું કામ શું કરવાનું? તો જે રકમમાં આપેલું જ ઈ લખી નાખવાનું બરાબર. 2 ખાના તો એના હોય ને હોય જ આ ખ્યાલ રાખ. દેખાય છે સ્ક્રીન? હા હા સર. એમાં રેડ દેખાય મેં કર્યું એ? ના સર રેડ કઈ નથી દેખાતો તમારે. ના રેડ ખાલી નથી વીટીઓ ને દેખાતું. એવું બધું કર્યું હશે એ નથી દેખાતું. એવું હા કઈ સર નથી એ નથી દેખાતું. સર ખાલી રકમ જ આવે છે. મતલબ કે સર થોડીક જ સેકન્ડ પછી પાછો જેમાં તમે કંઈક લખ્યું એ સ્ક્રીન આવે એવી રીતે થાય છે. એક સેકન્ડ નથી બદલતી એમ. આવી ગયું હવે? 10-12 ના નથી આવ્યો. ના સર. ના ના સર. સર એ હજી રેડ સુધી ના નથી આવ્યું. તો ગજબ નથી આવ્યો સર. ધીમું. કહીશું કોઈના વિડીયો ચાલુ હોય તો બંધ કરી નાખજો. પોતાનો વિડીયો ઓફ કરી નાખો મહેરબાની કરી. હા એના કારણે સર ઘણો નેટ ખેંચાતો હોય છે. હા એટલે જેનો વિડીયો ચાલુ હોય એ વિડીયો પોતાના મહેરબાની કરીને ઓફ કરી નાખો અને ઓડિયો પણ ચાલુ હોય એ બંધ કરી નાખો. હરીત સર હું મ્યુટ છું. હા હરીત અને વંદન એના વંદન. સિવાય બાકીના બધા મ્યુટ રાખો. દેખાય છે હવે રેડ કર્યું ઈ? ના ના સર હજી નથી દેખાતું. ના સર. હાલો રકમ તો દેખાય છે ને? હવે દેખાડો હા હવે સાહેબ આવે. દેખાડો. સર થેન્ક યુ. હવે દેખાડો. ભલે હા હવે બધા પોતાનું માઇક છે ને મ્યુટ રાખો. હાલો હવે વંદન વાંચતો રકમ. હા સર. વર્ગ અંતરાલ એ આપણે લખી નાખી વંચાઈ ગઈ હતી ને. હાલો હવે આ જે રકમ છે તમને જે આપેલી છે દેખાય રાઉન્ડ મેં કર્યું? હા સર. હા ઓકે હવે આ બગાડવું છું. બગડ્યું? ના ના
ના સર ના ના સર ના સર ના નથી બગડ્યો સર. ના ના નથી બગડ્યો. હા, તો થોડો નેટવર્ક નો તમને લોચો છે ને મને બેયને એટલે વાત લાગી. હા તો સાહેબ જીઓ છે. આ જીઓ ભલે પણ લાઈટ નથી ને એટલે ટાવર બધા બરોબર કામ નથી કરતા સર લાગતા. મતલબ કે બધી જગ્યાએ અલગ અલગ નેટવર્ક નો અલગ અલગ ફ્રીક્વન્સીમાં પકડાય છે. એ બધાને અલગ પ્રોબ્લેમ છે. હા, મને સર. અલગ છે ને તમને અલગ છે. હવે એક સર, કામ તમારો કરો. અવાજ બરાબર આવે છે. હે? પકડી હવે ગયા દેખાય? ગયો સાહેબ પકડી ગયો સર. સર બ્લેક સ્ક્રીન થઈ ગઈ. હવે તો સર લીવ જઈએ. હે? હાલો, હા સર સર શું ગયો કરે છે આ લોકો? ખબર નહીં સર. હવે દેખાય છે? મેં રાઉન્ડ કર્યો ઈ? હા સર રાઉન્ડ સ્ક્રીન જ આખી બ્લેક થઈ ગઈ છે. હે? નથી હાલ દેખાતું. બ્લેક રાઉન્ડ સ્ક્રીન થઈ ગઈ છે, બ્લેક સ્ક્રીન. ના ના સર ના નથી દેખાતો. ના ના એવું બ્લેક કંઈ સ્ક્રીન નથી નથી. ના થતું, સાહેબ સર. બ્લેક સ્ક્રીન નથી બ્લેક રહી સાહેબ. સ્ક્રીન નથી થઈ પણ સર રાઉન્ડ નથી દેખાતો તમારો એટલું જ. આમ નથી દેખાતું. સર બરોબર દેખાય છે. દેખાય છે ને? દેખાય. હાલો, હવે જો પેલું કામ છે નથી ને એ મધ્ય દેખાતો. કિંમત શોધવાની. હે? નથી દેખાતો. સર પેલું કામ રકમની વાત કહે છે. રાઉન્ડ હા, સર તમે એમને એમ સમજાવો ને, વાંધો નહીં, હવે ધ્યાન હા, નથી. અત્યારે રકમ છે ને જે એની મધ્ય કિંમત શોધવાની, બરાબર ને? પેલું કામ શું કરવાનું? મધ્ય કિંમત શોધો. હા મધ્ય કિંમત x. હા, હવે તો વર્ગ અંતરાલમાં પેલું અંતરાલ શું છે? 10 થી 25. હા, તો એમાં 10 ને શું કહેવાય? અધસીમા. અધઃસીમા. 25 ને શું કહેવાય? ઉર્ધ્વસીમા. 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 ઈ બે નો સરવાળો. ઉત્તરસીમા. આ બે નો સરવાળો. હાલો, 10 ભાગ્યા વત્તા 25. 35. 35 ભાગ્યા 2 કરો એટલે શું મળે? 17.5. 5 મળે. શું મળે? 17.5. 17.5. એટલે ઈ પેલી મધ્ય કિંમત થશે. હાલો, હવે બીજો વર્ગ કયો છે? 25 માઇનસ 25 ને 40. હા, કરો 25 વત્તા 40. 65. 65. હવે 65 ભાગ્યા 2 કરીએ તો શું આવે? 32.5. સરસ. 32.5. હા, તો ઈ કરી નાખવાનું, બરાબર? હાલો, ત્રીજો 40 અને 40 થી 55 નો સરવાળો. 95. 95. હા, એને ભાગ્યા 2 કરશું એટલે 47.5. 47.5. હા, હવે જો આ અવાજ નથી આવતો. સર અવાજ ચોટી ગયો. સ્ક્રીન ઝાંખી થઈ ગઈ. અવાજ ચોટી ગયો. અવાજ સ્ક્રીન ચોટી ગયો. નથી આવતો. હા, ઈ મને કોલ આવે છે ને એટલે અવાજ ચોટી જાય. કોલ મેં બંધ કર્યો એટલે હવે ચાલુ થઈ ગયો. એરપ્લેન મોડમાં નાખી દો. સર સ્ક્રીન ચોટી એરોપ્લેન ગઈ. મોડમાં કેવી રીતે રાખું ચાલુ તો રહેશે? બંધ થઈ ગયા. સંબુરો ભાગી ગયા છે. સંબુરો ભાગી ગયા છે. ભલે, હાલો, હવે 95 છે એમાંથી 90 ને લેવાના. તો 90 ના અડધા કેટલા થાય? 45. 45. 45. બાકી 5 રહ્યા. 5 ના અડધા કેટલા થાય? 2.5. 2.5 થાય, બરાબર? હા, એટલે 45 ને 2 કેટલા થઈ ગયા? 47.5. એટલે એમ કરી શકો ફટાફટ કરવા હોય તો તમારે. હાલો, 55 ને 70. 125. 100. હા, 25. 125. હવે આપણે 120 ગણી લઈએ. કેટલા થાય એના અડધા? 60. 60. ને 5 ના અડધા અઢી એટલે 60 ને અઢી કેટલા થાય? 62.5. 5. હા, 70 ને 85.
155 155 એને ભાગ્યા 2 કરીએ એટલે 77.5 થશે બરાબર. પછી 85 ને 100 185 એને ભાગ્યા 2 કરશો એટલે 92.5. 5 હા, હવે ઈ જે ખાનો છે એને આપણે મધ્ય કિંમતના ખાનાને શું કહેશું? XI. હવે XI આવી જાય એટલે પછી તો જ રીત થઈ ગઈ પાછી FI ગુણ્યા XI. હા, આ બે ખાનાનો ગુણાકાર કરવાનો. એટલે પેલું શું છે FI? 2 ગુણ્યા 17.5 કરો. 35 પછી 3 ગુણ્યા 32.5 કરશું તો 97.5 હા, એ રીતે બધા ગુણાકાર થઈ જાય. આ બધા ગુણાકાર થઈ જાય એટલે FI XI વાળા ખાનાનો શું કરવાનો? સરવાળો. હા, એને શું કહેવાય? સિગ્મા FI. હા, એ કેટલો આવ્યો છે આમાં? 1860. હા, પછી કયા ખાનાનો સરવાળો કરવાનો? FI. FI વાળાનો. હા, એ કેટલો છે? 30 છે. હા, મધ્યકનો સૂત્ર x બાર બરાબર કયું? સિગ્મા FI XI છેદમાં સિગ્મા FI. બરોબર ને? આ સૂત્ર છે, દેખાય છે ને? સર 62.5 ની નીચે હતું ને એટલું અટકીને પડ્યું. સર અટકી ગયું છે. ધીમે ધીમે આવશે. હા સર. આવે એટલે મને કેવો તો આગળ જાય. હાલો, તમારી પાસે નોટ હોય તો કરો. 1860 ભાગ્યા 30. હા સર. સર તમે બોલતા હો ને ખબર પડે છે. 1860 ભાગ્યા 30 કરો એટલે 00 ઉડી જશે છેલ્લા. હા, સર 62 186 જવાબ આવે છે. ભાગ્યા 62 આપણો ખરા. 62 હા, 62 બરોબર, સરસ. 62 આવે. હા, હવે જુઓ તમે ફરીથી રકમને જુઓ. રકમને જુઓ. હા સર. સ્ક્રીન આવી આવી ગઈ ને? હા, હવે રકમને જુઓ. હા. એમાં વધુમાં વધુ આવૃત્તિ કેટલી હતી? FI આવૃત્તિ. બીજી હાલો, 7 ચોપડીમાં હશે રકમ. હા, 7 હતી. 7 બરાબર. તો હા સર. 7 ની બાજુમાં શું છે? સામે 40 થી દેખાય છે? 55. તો એ 55 ની આજુબાજુ તમારો જવાબ હશે. હા સર, આવી ગયું ને? હા સર આવી ગયું. એક્ઝેક્ટ ના કહી શકીએ આપણે, પણ હા સર આવી ગયો. હા સર. હા સર. 65 ને બદલે 80 આવ્યું હોય તો તમે હા સર. ભલે. હાલો, હવે આનું હોમવર્ક છે એ તમને વોટ્સએપ ગ્રુપમાં મળશે, બરાબર ને? એટલે વોટ્સએપ ગ્રુપમાં હમણાં જ એક હા સર ઓકે. એમાંથી આપણે મધ્યક શોધવાના દાખલા જ કરવાના છે ખાલી, બરાબર? હા સર. તો આ રીતના હજી એક સૂત્ર મધ્યક છે ને એનું. શોધવાના. હા, ઈ બે સૂત્ર જ હવે પછી જોશું નેક્સ્ટ પિરિયડમાં, બરાબર ને? સર હા સર. નથી ને સર એમાં ગમે એ રીતે કીધેલું હોય તો એમાં ગમે એ રીતે કીધેલું હોય તમારે આ જ રીત કરવાની FI XI વાળી. બરાબર સર. હા. બરાબર. દાખલામાં રકમમાં ગમે એ રીત લખેલી હોય, આપણે કઈ રીતે કરશું? સિગ્મા FI FI XI વાળી રીત. બરાબર. આમાં વર્ગ હશે તો 4 ખાના બનશે અને વર્ગ વગરના હશે તો 3 ખાના બનશે ટોટલ. બરાબર. વર્ગ વાળામાં 4 ખાના કયા બને? એક રકમ એક વાળા 2. વર્ગનો FI XI અને સિગ્મા ઓલું પછી FI XI. મધ્ય કિંમત. મધ્ય કિંમત ને FI XI. હા, એક ખાનો વધી ગયો. કયો વધ્યો? મધ્ય કિંમત. વર્ગ મધ્ય કિંમત વાળો. મધ્ય કિંમત વાળો. મધ્ય કિંમત. મધ્ય કિંમત. વર્ગને ઈ તો હતા જ એમ. આમાં મધ્ય કિંમત વધારાની. હા સર. ઓકે, હાલો, હવે અત્યારે હું હોમવર્ક મૂકું છું. તો ઈ કરીને સોમવાર સુધી મને મોકલવા નંબર ઉપર. પર્સનલ નંબરમાં સર? હા, પર્સનલ નંબર ઉપર. ઓકે સર.
સર ગુડ બાય. કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પર્સનલ નંબર ઉપર ગમે ત્યારે મેસેજ કરજો કે આ દાખલો આ નથી આવડતો, એના જવાબ મળી જશે તમને. ભલે ભલે. ભલે સર. ભલે. સર લીવ થઈ જાય. લીવ થઈ જાય. વાંધો નહીં. હા, લીવ લીવ થઈ થઈ જાય. જાવ. હા, ભલે સર. હા ભલે સર. ભલે મળ્યા પછી. ભલે બાય સર. હા, એક પછી એક લીવ થતા જાઓ. હાલો, હજી ઘણા બધા છે, લીવ થઈ જાવ. 19 જણા હાજર છો. કાર્તિક, નિત્ય, વિજય, છગન, લીવ થતા જાઓ. પ્રેમ, વિજય, છગન, લીવ થઈ જાઓ. હાલો, છગન, વિજય, પ્રેમ. હાલો, છગન, વિજય, લીવ થઈ જાઓ.
ચૂપ રે લોડા તું ચૂપ